गुरु गूंगा गुरु बाबराव गुरु सब देवन का देव। गुरु गूंगा गुरु बाबरा गुरु सब देवन का देव। अरे जो तू शीश शाणा होय तो कर ले गुरु की सेव। सदगुरु ये जड़ जड़ी जड़ी छे अपरंपार। उखाड़ी कोई नीनो उखड़े भले लाखों मथेलवा। आरे अवसर जीने सदगुरु सेविया अने वस्तु तो देहामा बतावी रे सुहागीला। आरे अवसर जेने सदगुरु सेविया। जेने सदगुरु सेविया। शब्द ना भी थी ओम सोहम शब्द ना भी थी उलटे अने शून्य शिखर गाड़ा जाय अवसर जेने सदगुरु सेविया। आरे अवसर जेने सदगुरु सेविया। वाजा
મૂકો રંગ શબ્દ ત્યાં તો થાય રે સોગીલાલ આરે અવસર જીણે સદગુરુ સેવ્યા આરે અવસર જીણે સદગુરુ સે ગગનની ધૂન માગે બી છે ગર્જના સંત સદા ત્યાં સુખ પાવે અરજ ને ઉરજના ઘાટમાં ઘોર છે વિના જીવ્યાએ જે ગુણ ગાવે મેં તો સિદ્ધરે એ જાણીને તમને સેવી હે મારા રુદિયામાં દિવસ ને રાત એ જીરાત એ જીવણ ભલે ને જાગી એ જીવણ ભલે ને જાગી મેં તો સુધરે એ જાણીને તમને સેવી मैं तो करुणा कड़स पावी मैं तो करुणा कड़स पावी पाते पधारा काई जसो ने मोरदार ए मोरदार ओ गो जीवन भले ने जागी हे जीवन भले ने जागी मैं तो सिद्धरे मैं तो सुधरे ए जानीने तमने सेवी
આવા પાણીના એ જ પરબ મંડાવી અને પાટે પધારા કાઈ નકડા તેની દાત એ જીવન ભલે ને જાગી એ જીવન ભલે ને જાગી ઓહો જીવન ભલે ને જાગી હંસા ગઈ ગુરુજીના દેશમાં હંસા ગઈ ગુરુજીના દેશમાં એ જ્યાં છે જડહડ જ્યોતિ પ્રકાશ અગમ ઘર જઈ હું ચડી અગમ ઘરમાં જઈ હું ચડી અગમ ઘરમાં જઈ હું ચડી ગર્વ દેવંગી એ પ્રતાપે અમરમાં બોલિયા એ ગર્વા દેવંગી એ પ્રતાપે અમરમાં બોલિયા તમારા સેવકોને ચરણો રાખો એ જીવન ભલે ને જાગી એ જીવન ભલે ને જાગી ઓહો જીવન ભલે ને એ હંસા અલખને જોતા થઈ હું આંધળી પછી છૂટા જન્મ મરણના પાસ અગમ ઘર જઈ હું ચડી હંસા ગઈ સદગુરુજીના દેશમાં હંસા ગઈ સદગુરુજીના દેશ
એ હંસા પાંગડી થતા હું પર્વત ચડી પછી બેરી થતા મેં સુણ્યા બ્રહ્માનાદ અગમ ઘર જઈ ચડી હંસા હાથ વિના મેરું તોડિયા જીભ વિના મેં ચાખ્યા છે સ્વાર અઘમ ઘર જઈ ચડી અગમ ઘર જઈ હંસા દાસ શંકરની આવીનતી એ પછી કહો હવે મારે કોની આશા અગમ ઘર જઈ ચડી હંસા ગઈ સદગુરુ જીના દેશમાં ગુરુના દેશમાં ગુરુના દેશ એ એમ રામા રૂપ દેખાડજો આ કળિયુગ વસે છે ક્રૂર એ ભાટી હરજીની તમે વિનતી આજી ઓ પીરા સાંભળો હાજરા ગજૂર બારે બીજના ધણી નિષ્કલંકી નારાયણ ભગવાન રામદેવજી મહારાજને યાદ કરવાની મને અહીંયા યાદી આવી છે તો નિષ્કલંકી નારાયણાય નમો નમઃ રમો રમો રામદેવ ખેલો તુવર મારી રમો રમો રામદેવ ખેલો તુવર મારી પત રાખો પીર હિંદવાજી જીઓ રામદેવજી જીઓ રામદેવજી જીઓ રામ એ રમો રમો રામદેવ ખેલો તુવર રમો રમો રામદેવ ખેલો તુવર મારી પત રાખો પીર હિંદવાજી જીઓ રામદેવજી જીઓ રામદેવજી જીઓ રામદેવજી આ સરપંચ સાહેબ બાપો બાપો આ સાગડિયા પરિવાર હા ભાણને કિરણો ને કાઢી ઉગ્યા રવિ ભાણને કિરણો કાઢી તેથી વાણીએ વાણ ઝંકારાજી જીઓ રામદેવજી જીઓ રામદેવજી જીઓ રામદેવ આવો બાળવઈની સમે
સુર સહારવાઈ ટેકધારી પછી પીરજી પ્રગટ થયા પીર પીરજી પ્રગટ થયા પૂરણ પરચા દિયા સૃષ્ટિ માં શ્રેષ્ઠ પીરાઈ કાજે લીલુડે સ્વાર્થી હાથમાં ભાલો લઈ હિંદવા હાક દઈ આવ્યા જે તું તો હિંદવા હાક દઈ આવ્યા જે બાપા હિંદવા હાક દઈ આવ્યા જે તો ખમ્મા 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 પીરને જાજી ખમ્મા મારા રણુજા રાયને જાજી ખમ્મા હિંદવા પીરને જાજી ખમ્મા મારા રણુજાના રાયને જાજી હિંદવા પીરને જાજી ખમ્મા મારા રણુજાના રાયને જાજી એ ખમ્મા 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 પીરને જાજી ખમ્મા રણુજાના રાયને જાજી ખમ્મા 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 પીરને જાજી ખમ્મા મારા રણુજાના રાયને જાજી ખમ્મા હિંદવા પીરને જાજી ખમ્મા મારા રણુજાના રાયને જાજી હિંદવા પીરને જાજી ખમ્મા મારા રણુજાના રાયને જાજી આ તો ધદાદી છે ધણી આભરે અને દેવળ દીઠે દુખડા ભાંગી જાય એ એવા દર્શન કરતા રામા પીરના અરે રે મારા પંડના પાપ બધા જાય અમારું હની સાઉન્ડ અમારા ભૂદેવ છે હું નામ ભૂલી ગઈ પ્રવીણભાઈ ને જોવો ને તમે એટલે તમને એમ લાગે રામાયણની એક સાખી છે સરળ સ્વભાવ નમન કુટી લાઈ યથા લાભ સંતોષ સદાય એવું વ્યક્તિત્વ છે પ્રવીણભાઈ એકવાર જોરદાર તાળીઓથી એમને પણ વધાવો સાઉન્ડ સર્વિસની આજની સેવા અમારો અવાજ છે એના કરતાંય રૂડો કરીને પહોંચાડે છે તમારા સુધી એકવાર તાળીઓથી એમને બિરદાવો ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ અભિનંદન વંદન પણ એમનું કામ સાઉન્ડનું છે પણ એને મજા આવી ગઈ ભજનમાં જો કાછિયા મજીરા લઈ લીધા ભાઈ આ ભજનમાં ભાન ભૂલી જવાય એ વાળી વાત છે વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી રે ઓ બાર બીજના એ ધણીને સમરું બાર બીજના રે
અમારા ખીમજીભાઈના ગુરુ છે, સદગુરુ ऐसा कीजिए जैसे पूनम को चंद, तेज करे પણ તપે નહીં, ઉપજાવે આનંદ। એકવાર અમારા ગુરુ મહારાજને જોરદાર તાળીઓથી વધાવો। સમગ્ર જીવન યાત્રામાં એક ગુરુ તો ધારણ કરવા જ જોઈએ, નકર તો નુગરા નક્કી નરકે લઈ જાય। સદગુરુની જડજડી છે ભાઈ, જો સામેથી પડકારો મજા આવી, એટલે અમારા ગુરુ મહારાજને જોરદાર તાળીઓથી વધાવો। સાગઠિયા પરિવાર ગુરુમુખી પરિવાર છે ભાઈ। બે કડી ગુરુની વાત આવી છે ને, એ સતગુરુ મારો તારણહાર હરિ ગુરુ, એ હરિ ગુરુ તમે મારા તારણહાર, યાદ મારી એ યાદ મારી રાખુની અરજી રાખા બંધ ધણી, સાંભળજો ગુરુજી। એ સતગુરુ મારો તારણહાર હરિ ગુરુ। અમારા બહેનોમાં દ્રશ્ય જોઈ લઈને ભાઈ શેર લોહી ચડી જાય એમ છે। જો બેનો તાળીઓ વગાડે છે, કેટલી ભજનાનંદી આત્મા છે। વગાડો બેનો જોર, તમને જોઈ અને આ બાજુ ચોક્કસ અસર થશે, એ થયા વિના રહે જ નહીં। પણ મેં મારા કાર્યક્રમમાં ભાઈ ઘડી તમે કેમેરા વાળા હોય તો એક સેકન્ડ આમાં વાત કરી લો। મેં મારા કાર્યક્રમમાં એક કાયદો રાખ્યો છે ખીમજીભાઈ, લેડીઝ ફર્સ્ટ। જયાબેન બરાબર ને? બેનો બધી રાજી થઈ ગઈ, લેડીઝ ફર્સ્ટ, બાકી બધા ડસ્ટ, એવું નહીં એવું નહીં, પણ સ્વાભાવિક છે કે બહેનોને મજા આવે, આ બાજુ મજા જ આવે, મજા આવ્યા જ કરે। એટલે મારો વાત કહેવાનો મુદ્દો એ છે કે નર નારી એક મતા તો સરગાપુર મેં સતા। આજે તમે વિચાર કરો કે ખીમજીભાઈને ભજન કરાવવાની ઈચ્છા હોય અને જયાબેન તરફથી કોઈ પણ જાતનો સહકાર હોય નહીં, તો શું થાય? હે બજરામભાઈ, ઘણા આમાં દાજેલા છે, એવું નથી। એટલે નર નારી એક મતા તો સરગાપુર મેં સતા। સરગાપુરની જરૂર નથી, આઈને આઈ હરખ છે। જોરદાર તાળીઓથી વધાવો અમારા ખીમજીભાઈ ને એમના સહધર્મચારિણી જયાબેનને, એટલે આ મજા છે। ચાલો ગુરુજી પર પાછા વળીએ આપણે। હે એવા ઉના એ શાયર ને હંસલા એ માનીર ગણા ગુરુજી, હે આવા ઉના એ આવા ઉના, આવા ઉના એ શાયર ને હંસલા એ માનીર ગણા ગુરુજી। એ બેડી મારી કેમ કરી ઉતરે પાર બેડલી, એ બેડી મારી કેમ કરી ઉતરે પાર, યાજ મારી એ યાજ મારી આવી રાગુની અરજી રે ખબંદ ધણી, સાંભળજો ગુરુજી। ગુરુજી હે ગુરુજી।
આડી કાટા કેરી વાળી આજ મારી એ આજ મારી રાપુની અરજી રે ખવંદ ધણી સાંભળજો ગુરુજી એ ગુરુજી ગુરુ ગોવિંદ દાના ખડે मैं काके लागू पार बलिहारी गुरु आपनी जिन्हें गोविंद दियो बताई बलिहारी गुरु आपनी बलिहारी गुरु आपनी जिन्हें गोविंद दियो बताए इस शान करम का आवा गुरुना एवा गुरुना ए प्रताप डूंगर पूरी बोलिया गुरुजी जी ए देजो संत चरण महावास देजो मने ए देजो साधु चरण महावास ए आज मारी राकुनी अरजी रे खवंद धणी सांभळजो गुरुजी एक तारो वगाड़ो ने एक तारो संतो बैठा छे બે કડી મને યાદ આવી ગઈ છે કુદરતી આજે નક્કી કઈ કરીને આવ્યા છીએ કિંમતીભાઈ અને ગવાય છે કાંઈ એક પછી એક ઉગે ઉગતું જાય ઉગે પછી એને કોઈ નો પૂગે આ તો બાપુજીની પુણ્યતિથિની વાત છે નકર મને બીજી એક વાત પણ યાદ આવી કે અમારા સરપંચ સાહેબે બહુ સારી યાદી કરાઈ મને ભાઈએ વજરામ બાપુએ કે સરપંચ સાહેબે દીકરીઓના 11 દીકરીઓના સમૂહ લગ્ન કરાવ્યા હમણાં આપના પ્રમુખપણા હેઠળ પણ દીકરીઓના સમૂહ લગ્ન હતા આપણો તો ખબર નહીં પરિચય મોડો થયો કે ખબર નથી મને પણ નહીતર તો હું દીકરીઓના સમૂહ લગ્ન આ બધી દીકરીઓ જેને કાંસાની થાળી અને ભેટ સાગઠિયા પરિવાર તરફથી મળી દીકરીઓના સમૂહ લગ્નમાં હું સુંદર મજાના લગ્ન ગીત ગાવા આવત ખરેખર હવે આવો કઈ પ્રસંગ હોય ને ભાઈ તો મને જરૂરથી અવશ્ય યાદ કરજો કારણ કે આ તો કન્યાદાન એક કન્યાનું દાન એ કરોડો પુણ્ય છે તો આટલી બધી દીકરીઓનું દાન તમે અહીંથી કરો છો બહુ સત્કાર્ય છે બહુ ઉમદા કાર્ય છે એટલે અને બાપુજીની તિથિ છે એટલે નકર હું તો એકાદું લગ્ન ગીત પણ આપને સંભળાવત જે દીકરીઓ હાજર છે હા તો હું વાંધો નહીં એટલે મેં તો એટલે તો કહું છું કે બધું અમુક વસ્તુ ડિક્શનરી બહારની છે સાચી વાત છે ને કારણ કે અમુક
આપ અમારી પણ કલાકાર તરીકેની મર્યાદા હોય કે ભાઈ આપણે હા પણ આપણે ઈ જ્યારે કાર્યક્રમ ઘડાશે ત્યારે આપણે પાકું દીકરીઓને રાજી કરવા એ લગ્ન ગીત જરૂરથી ગાશું. પણ મારે વાત કરવી હતી મૂળ આજે અમારા સંતો બિરાજમાન છે, અમારા સાગઠિયા પરિવારના ગુરુજી, અમારા ખીમજીભાઈના ગુરુજી અહીંયા હાજર છે, એટલે મારે ગાવું છે. શું એક તારો એક